જીવનની નવી શરૂઆતના અભરખા આંજીને આશાઓના લગ્ન મંડપની ચોરીએ પરણવા બેઠેલી એક કન્યા અને નવજીવનની શરૂઆતના ઉમળકા સાથે જાન લઈને પહોંચેલા વરરાજા. ઘરમાં લગ્નનો પ્રસંગ હતો. બંને પરિવારોમાં ખુશી હતી કારણ કે સંતાનો નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા હતા. જાનૈયાઓનું આગમન થઈ ચૂક્યું હતું. સામૈયા પણ થઈ ચૂક્યા હતા અને 7 ભાવ સાથે રહેવાના વચનો લેવાનો હવે સમય હતો. વર પક્ષના લોકો હરખમાં ડીજે પર નાચી રહ્યા હતા. આ દરમિયાન કન્યા પક્ષના લોકોએ કહ્યું કે પહેલા વિધિઓ પૂર્ણ કરીએ. બસ આટલી જ વાત અને લગ્ન સ્થળ જાણે યુદ્ધ મેદાનમાં ફેરવાઈ ગયું. બંને પક્ષના લોકો સામસામે આવી ગયા અને મામલો મારપીટ અને બાદમાં પોલીસ સુધી પહોંચ્યો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ ડીજે બંધ કરાવવાના કારણે લગ્ન સ્થળ મારપીટનું મેદાન બની ગયું તે વિચિત્ર ઘટના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં લગ્ન એ ફક્ત આનંદ ઉલ્લાસ પૂરતો સીમિત પ્રસંગ ન હોતા 16 સંસ્કારમાંના સૌથી મહત્વના સંસ્કાર મનાય છે, જેમાં સુભગ સંસ્કૃતિની સભ્યતા અને અનેક વિધિઓની દિવ્યતાનો પાવન સંયોગ હોય છે. એક સમય હતો જ્યારે લગ્નમાં વિધિઓ હતી, તેનું સ્થાન હવે રસમોએ લીધું છે. ઊંડા કંઠમાંથી આવતા મંગળ ગીતોની જગ્યાએ ડીજેનું ચલણ વધ્યું છે અને આજકાલ ડીજે પર નાચવું એ પણ જાણે લગ્નની રસમ બની ગઈ છે. પરંતુ આ ડીજેને કારણે જ અચાનક લગ્નમાં મારપીટ શરૂ થાય તો ડીજે બંધ કરાવવાના મુદ્દે વર પક્ષ અને કન્યા પક્ષના લોકો સામસામે આવી જાય તો અને એક ડીજેના કારણે હાજર લોકો જે હાથમાં આવે તે લઈને એકબીજાને મારવા લાગે તો. જી હા, આ કોઈ ફિલ્મની કાલ્પનિક કહાની નથી, પરંતુ હકીકતમાં બનેલી ઘટના છે, જેમાં ડીજે બંધ કરાવવાના મુદ્દે એક લગ્નનો પ્રસંગ મારપીટનું મેદાન બની ગયો. જો આ સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં આવેલા દિલીપપુરના એક ગેસ્ટ હાઉસમાં આ લગ્નનો પ્રસંગ ઉજવાઈ રહ્યો હતો, જેમાં દેહત કોતવાલી વિસ્તારના મોહનગંજ બજારના રહેવાસી એવા અમિત ગુપ્તાની જાન દિલ્હીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરેશ ગુપ્તાને ત્યાં આવી હતી. આ લગ્નમાં અનેક મહેમાનો, ગ્રામજનો અને સગા સંબંધીઓ નવવર વધુને આશીર્વાદ આપવા માટે આવી પહોંચ્યા હતા. હોશે હોશે પહોંચેલા મહેમાનોને પણ ક્યાં ખબર હશે કે થોડી જ ક્ષણોમાં આ આનંદ ઓસરી જશે. પછી તો વરરાજા સહિત વર પક્ષના તમામ લોકો જાન લઈને કન્યાને ત્યાં પહોંચ્યા, જ્યાં સૌપ્રથમ તો તેમનું સામયું કરીને સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં આવેલા તમામ જાનૈયાઓને નાસ્તો પણ કરાવવામાં આવ્યો અને દ્વાર પૂજા પણ થઈ. બાદમાં રાત્રે લગભગ 10:30 વાગ્યે ડીજેના તાલે નાચતા જાનૈયાઓ કન્યાના ઘર સુધી જતા હતા. તે સમયે ડીજે ઓપરેટર રામજી મોદનવાલે પોલીસ અધિક્ષક અને બોર્ડ પરીક્ષાનો હવાલો આપીને ડીજે બંધ કરાવી દીધું, જેના કારણે કન્યા પક્ષના એક વ્યક્તિ સાથે સૌપ્રથમ જાનૈયાઓને બોલાચાલી થઈ. ધીમે ધીમે બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો, જે ઝડપથી શારીરિક ઝઘડામાં પરિણમ્યો અને આ ઝઘડો એટલો તે આગળ વધ્યો કે ત્યાં હાજર લોકો એકબીજાને જે કંઈ હાથમાં આવે તે લઈને મારવા લાગ્યા, જેમાં 4 લોકો ઘાયલ પણ થયા. બાદમાં ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ અને 7 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી અને આ મામલાને પોલીસ અને અન્ય લોકો દ્વારા થાળે પાડવામાં આવ્યો. હાલ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા બિહારમાંથી એક લગ્નને લઈને આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી, જેમાં તસાલી જિલ્લાના ચેહરકલામાં રાજકિશોર સિંહની દીકરી રાખી કુમારી સાથે ચંદ્રપ્રકાશ સિંહના દીકરા રાજાબાબુના લગ્ન નક્કી થયા હતા. વાતે ગાતે જાનૈયાઓ જાન લઈને દુલ્હન લેવા પહોંચી ગયા હતા. કન્યાના આંગણે જાનના સામૈયા થયા અને બાદમાં પરંપરાગત વિધિઓ પણ કરવામાં આવી અને હવે વરમાળાનો સમય હતો, જેના માટે બંને વરવધુને લગ્ન મંડપમાં લાવવામાં આવે છે અને તે સમયે મંડપમાં બેઠેલા વરરાજાનું અસામાન્ય વર્તન જોઈ કન્યા, પૂજારી અને ગ્રામજનો સૌ ચોંકી ગયા, કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે વરરાજા નશામાં હતા. દુલ્હનના નિર્ણય બાદ લગ્નમાં આવેલા લોકો ધીમે ધીમે મંડપ છોડી જવા લાગ્યા. પરિવાર અને સંબંધીઓને કન્યાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે લગ્નની ના પાડી દીધી. અંતે વરરાજા લગ્ન પૂર્ણ કર્યા વિના જ પાછા ફર્યા. જોકે સોશિયલ મીડિયા પર લોકોએ કન્યાના આ નિર્ણયને આવકાર્યો હતો, પરંતુ આમ અલગ અલગ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે.
જે જોતા લગ્ન જાણે હવે સામાન્ય રસમ પૂરતા સીમિત હોય ત્યારે આ ડીજે બંધ કરવાની સામાન્ય બાબતમાં જે મોટા ઝઘડામાં પરિણમી તે ઘટનાને લઈને આપ સૌ કોઈનું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.